દ્વારકાધીશ કો મારે ઈ દ્વારકા તો આવી જ જાવ સીએનજી પૂરા અને જે દોસ્તારારે જે મજા છે જોવો બધાય ભરવાવ महसूस हुआ एक लाइफ की गाड़ी में कस के मारा ब्रेक हो रहा है पागल नहीं है भैया हमारा दिमाग खराब है। જય દ્વારકાધીશ મિત્રો, આજે હું અને મારા ફ્રેન્ડ કેલિનભાઈ અમે આજ જઈ રહ્યા છીએ દ્વારકા. પહેલી વાર આપણે દ્વારકા જવાનું છે ફ્રેન્ડ સાથે, આપણા બિઝનેસ પાર્ટનર સાથે પહેલી વખત જઈ રહ્યા છીએ દ્વારકા. જય દ્વારકાધીશ. અચાનક જ પ્લાનમાં જવાનું છે આપણે, અચાનક જવાની જ મજા આવે. હા, ચાલો કન્ટિન્યુ કરવી આપણે દ્વારકા જવાનું. દ્વારકાધીશ કો મારે ઈ દ્વારકા ભોગે. હા ભાઈ, ફાઇનલ છે. ત્રણ જણા જાવી જવી, ત્રણ જણાના ભાગમાં લખેલું છે દ્વારકા જવાનું. દ્વારકાધીશ આપને પુગાડી દેશે. આપને હવે મંથન ને અમે લેવા જઈ રહ્યા છીએ. ચારનો ફોન કરે છે, હા, ક્યારે આવો. હવે એને કમ્પ્લીટ લઈ લેવાનો છે. લેવા આવતા હતા, પણ તારે તો ડાયરેક્ટ ગાડીમાં જ બેહવાનું હોય. હા, અમારે તો ગાડી સાફ બાફ બધું કરવું પડે, તો એટલે થોડીક વાર તો લાગે. આમ તો વીઆઈપી મહેમાન ને ભરવાના હોય ને, એટલે થોડીક તૈયારમાં દેવાય ને. ચાલો એને મળવી મંથનભાઈ ને. હવે મંથનભાઈ આવી ગયા છે અત્યારે. કેલિનભાઈ અત્યારે ગાડી, કેલિનભાઈ ચલાવવાના છે ગાડી અત્યારે. फाइनली गाइस अभी हम निकल चुके हैं. અત્યારે સીએનજી ભરાવી રહ્યા છીએ અમારી ગાડી. જોઈ શકો છો, આવી જ જાવ સીએનજી પૂરામાં અત્યારે બધા આવી જ ગયા. તમે જોઈ શકો છો અહીંયા હવા ભરવા વાળા ભાઈ નથી કોઈ અત્યારે, એટલે આપણા મંથનભાઈ વળગી ગયા. હવા ભરવા માંડ્યા છે. એને ભરતાય આવડે છે ને કાઢતાય આવડે છે, બંને કામ કરી શકે છે. જો કેટલું શિદ્દતથી કામ કરે છે. એકદમ સુંદર. આપણે જોઈ શકો છો, જો ભાગે છે બંદો. રૂપાઈ અમાર વીરાન પાવડર લઈ લીધા છે. અમાર વીરાનું ફૂલ માર્કેટિંગ કરવાનું છે આપણે દ્વારકામાં. જોઈ શકો બંડેલો. આપણે હોટલે ઊભા રહી ગયા છીએ જગદીશમાં. ચા કોફી પીને આગળ કન્ટિન્યુ કરશું. પાણી કડવી નહીં, એક કડવી નહીં. ગાઈસ કડવી નહીં, મીઠી આપો. કુલેડો આમ આપો. આપશો? હે? મસ્કા બંધ. આવું છે. तो हमारे फरमाइश पे उसने अपनी फरमाइश ઉપર એમણે મટકા ઉપર ચા બનાવી છે. હમણાં તમને બતાવી દઈએ બધું આપણે. તો આવી જાઓ મિત્રો, આવી જ જાઓ બધાય. કેટલા વાગ્યા છે? 2. કેવું લાગે છે તમને? ખૂબ જ અનોખું ફીલ થઈ રહ્યું છે હાલ તો. રૂપાઈ તમને સેમ મિસ કરવી છે અમે અમુક લોકોને જે આવી નથી શકતા અમારી સાથે. જયદીપભાઈ તમે નો આવ્યા, જોઈ શકો છો. આપણા બે બંદા કોફી અને વિથ જગદીશ, પાછળ જગદીશ તમે જોઈ લ્યો. જો આ મજા છે. આ અને જે દોસ્તારારે જે મજા છે, જોવો બધા ભરવાવ. महसूस हुआ एक लाइफ की गाड़ी में कस के मारा ब्रेक હું કોનું બોલું? हो रहा है क्यों शुभम कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख શેરીઓમાં ઘૂમે રે મણિયા. હાલો દ્વારકા. વ્લોગની શરૂઆત કરવી છે હવે. સૂર્ય ઉગી ગયો છે. मौसम आप देख सकते हो बहुत ही बढ़िया हो चुका है. और फिलहाल अभी बजे सुबह के 7:30 और राजकोट पहुंच गए हैं. आपको राजकोट का पूरा दर्शन कराते हैं आगे. केलिनभाई सो गए यहाँ पे. बाइक की बैटरी लूज हो गई है, आप देख सकते हो. होश की अभी कुर्सी की बैटरी हमने बांध ली है. अभी ड्राइवर चेंज हो चुके हैं. હવે પાછો ડ્રાઈવર બદલી ગયો છે. હવે મંથનભાઈ સુવા ગયા છે. અને કેલિનભાઈ આવી ગયા છે. કેલિનભાઈ પોતાની સીટ ઉપર આવી ગયા છે. હવે આપણને કેલિન
કેલિનભાઈ ખાવા લઈ જાય હવે છે. કેલિનભાઈ આપણને ખાવા લઈ જાય છે. જો આ ભાઈને અત્યારે ઉલટી થઈ રહી છે. વહી ગયા ઈ ભાઈ. ચાલો કન્ટિન્યુ કરશું ને. અમે આવી ગયા છે નાસ્તો કરવા માટે સંકલ્પમાં. ધ્રુવભાઈ સંકલ્પમાં એકવાર આવો, સંકલ્પ તમારે સંકલ્પ પૂરું કરશે. શું મગાવ્યું છે તમે? ઢોસા. ઢોસા. જો સંકલ્પમાં તમને ઢોસા મળી જવાના છે. તમે આવતા હોય દ્વારકા તો સંકલ્પમાં તમે અવશ્ય આવજો, તમને પણ મજા આવશે. હવે અમારો ઢોસો ઓર્ડર કરી દીધો છે, આવે એટલે તમને ટેસ્ટ કરીને બતાવી કેવો છે. આવી ગયા મંથનભાઈ, તમને કેવી મજા આવે? મોઢું બગાડો છો તમે, મને ખબર છે તમને સી લાગી ગઈ છે. ઢોસો આવવાની તૈયારી થઈ ગઈ છે. આવો આવો ભાઈ આવો, આવી ગયો છે. ત્રણ વચ્ચે પહેલા એક જ મગાવ્યો છે. જો ભાવશે તો બીજી વાર મગાવવામાં આવશે. આવશે તો પણ બીજી વાર. એટલે આ હું ભાઈ મસાલો અલગ, પેપર અલગ. 275 રૂપિયાનો એક ઢોસો છે. આ તમે જોઈ લો. કેવું લાગ્યું? અંગાર. વેરી બેડ. ક્યાં ये सब क्या देखना पड़ रहा है? ભાઈ વાળ આવી ગયો છે. સંકલ્પમાં બેઠા છે ખાવા. હે વાળ આવી ગયો છે. તમે વાળ તો આમાંય છે જો. તમે જોઈ શકો છો. હજી ટોળું તમે દેખાય. ખાવામાં અહીંયા આપણે વાળ આવી ગયો તો એટલે આપણે કાંઈ હવે ખાવાનું મૂડ રહ્યું નથી. દાઢે લાગી ગયું હતું પણ હવે નથી ખાવાનું. બહુ ભૂખ લાગી ગઈ. આપને ઢોસામાં વાળ આવ્યો હતો એટલે આપણે ખાવાની સળ હાવ ઉડી ગઈ હતી. એટલે આપણે હવે આ હોટલમાં આવી ગયા છે. પંથીમાં જોવી છે આનું કામકાજ કેવું છે. નકર ઓલા લોકોનો હું વિડીયો તો નાખી દેવાનો છું સોશિયલ મીડિયા ઉપર. તો થોડું ધ્યાન રાખો ખવડાવો પીવડાવવામાં. પૈસા લ્યો છો 300 રૂપિયા તો વાળ બધું ન રખાય, સારું ન લાગે. ફરીથી આપણે આ હોટલમાં મસાલા ઢોસાનો ઓર્ડર કરી દેવી છે. એક મસાલા ઢોસા આપો પેલા. એક મસાલા ઢોસાનો ઓર્ડર કરેલો છે. નાસ્તો આવે એટલે નાસ્તો ખાઈને નીકળી જવાનું છે દ્વારકા તરફ. ઢોસો આવી ગયો છે આપણો, જોઈ શકો છો. તો સારું લાગે છે. ચાખીને બતાવો મંથનભાઈ કેવો છે. આમાં તો રેડી છે. વાવ, થેન્ક યુ બ્રધર. હાલો હવે આપણે ખાઈ લેવી. કેવો લાગ્યો? ધ્રુવભાઈ ખાવા દો. લઈ લો. ઓલા કરતા સારો છે. ઢોસો થોડો ખારો લાગ્યો છે એટલે જો સાફ કરી નાખ્યો છે આ બે થઈને. મસાલો વૈધો પાછો. મસાલો વધ્યો એટલે આપણે પાછું પેપર મગાવી લીધું છે. ખાવું હોય તો આવી જાઓ. ખાવું છે? લોકો નહીં ખાતા ઓલા થઈને તો કે ખાવું છે? પાર્સલ ઘણી દૂર તમારે ખાવું છે તો તમે આવી જાઓ. તમને આવું તો નહીં ખવડાવે, બીજું લઈને ખવડાવી દેવું. ઓ ભાઈ એક છે ક્રાંતિકારી, બીજો છે શાંતિકારી. આવીને આવી મજા કરવી હોય તો દોસ્તારે દ્વારકા આવવું પડે. ક્યાં દ્વારકા. ક્યાં? દ્વારકા. દ્વારકા તો જે નથી આવ્યા એના માટે શું કહેવા માંગો? બસ ખડડા માટે કાંઈ કેવું साला નથી મારે. बाजू में बेहवा वाला खदड़ा निकला बाकी हामी नजरे थोड़ी વાત खाई ઘણી થઈ જાય. हमें तो अपनों ने लूटा નથી. शहरों में कहा જય મામા દેવ. જય સુરપુર હતા. હાલો તો દ્વારકાના દર્શન કરાવી દઈએ હવે. તમે પણ અમારી સાથે આવો, આવીને આવી મજા કરવી હોય નેક્સ્ટ ટ્રીપનો પ્લાન કરી રહ્યા છે. રજીસ્ટ્રેશન અત્યારે જ કરાવી દો. રજીસ્ટ્રેશન કરાવો. એક એક લાખ. 5000 રૂપિયા અત્યારે જ લખાવો. હા, અને આપણે લિમિટેડ છે. લોકો તમારી જેવા ઘણા છે અમારે. મજા આવે તો જ પૈસા દેવાના, નકર નહીં તોય દેવાના હો ભાઈ. દેવાના. તમે બધા સાથે ને અમારી મારી છે. ત્યાં સરકારી નથી. હાલો તો મળવી તમને બહુ હવે ના, ના, મળવું. બહુ હવે દ્વારકા કરવી છે ને તો બતાવી દઈએ. રેડી કહેશો? હાલો, હાલો. ક્યાં કહી રહ્યો? આ લખેલું છે ધીમે ચાલો એટલે અમે ધીમે ચાલીશું. જોઈ શકો. पागल नहीं है भैया हमारा दिमाग खराब
કામ હતું. આ સેટિંગ કરી દે ને સુરત આવી જાય ભાઈ તું એવા જ નીચે કંઈક પડી જાય. મારે તને ઓલા બધા દાંત કાઢે છે. ઇડલી વાળો देखो ये इडली वाला भाई बहुत एटीट्यूड बता रहा है. मैटर कर रही है मैटर. ઓહો જય માતાજી મિત્રો, આજે આપણે દ્વારકા ચાલીને જઈ રહ્યા છીએ. ચાલો મારી સાથે. આપણે દ્વારકા પૂરી ગયા છે. જોઈ શકો છો પાછળ કેટલું વાતાવરણ બહુ મસ્ત છે. દરિયા કિનારો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. તો ઓલો ફાઇનલી હું કયો વિડિયો વિડિયો લેવા છે. તો તો આમાંથી લે. દ્વારકા અહીં દેખાતું છે તમને જેવું તેવું, પણ પોગી ગયા છીએ દ્વારકા. ફાઇનલી અમે આ વ્યૂ માટે આવી ગયા છે, જેનો બહુ ટાઈમથી વેટ કરતા હતા. મેળ નહોતો આવતો. ભગવાને લખ્યું છે અમે ત્યાં આવશું એટલે અમે આવી ગયા. આવ્યા છે. બીજા બધા હા. વાતો કરતા રહી ગયા. ઈ કઈ કામ જોઈ લો તમે. અત્યારે તો ગેટ આવી ગયો. આપણે બીજી વખત પણ આવવાનું છે આને આ જ મહિનામાં. ઈ ફાઇનલ છે. જો એની ઈચ્છા હશે તો. તો હા ત્યારે અમે હોટલ રાખી લીધી છે, તેમાં સુઈ ગયા કમ્પ્લીટ સુઈ જોઈ શકો છો. હવે ફ્રેશ થઈને પછી જશું દ્વારકાધીશના મંદિરે, એ તમને બતાવું. તો અત્યારે તૈયાર થઈ ગયા છીએ. મંથનભાઈ ગયા છે નાવા. આવી જાય પછી જાવી દર્શન કરવા માટે. અત્યારે જઈ રહ્યા છીએ વાકોલના સમોસા ખાવા માટે. જોઈ શકો છો બધા તૈયાર થઈને ટીપટોપ વાકોલના સમોસા ખાવા નીકળી ગયા. દર્શન તો 5 વાગે ખુલશે, ત્યાં સુધી કરવું શું તે વાકોલના સમોસા. દાબેલી તો ખાધી, દિલખુશ દાબેલી વાળાને. વાકોલના સમોસા બંધ છે અત્યારે. ધ્રુવ એમ કહે છે કે હમણાં બહુ ટ્રાફિક થાય છે, એનું મેઇન કારણ છે કે આજે ધ્રુવભાઈ ખુદ અહીંયા આવ્યા છે દ્વારકા. હું ખુદ નહીં, એટલે માહોલ થોડો વધારે હેવી થઈ ગયો એવું ધ્રુવભાઈનું કેવું છે કે આજે બહુ ટ્રાફિક છે. તો શું કહેશો નહીં? અમે પહેલા અમારી ક્લાયન્ટને રીલ અપલોડ કરી દેવી, તમારો ધંધો હેલા કરે. તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરીને ઘાટ આવ્યા છે. ગાય માતાજી. તો મિત્રો ફોટોગ્રાફી કર્યું અને ખૂબ જ સારા એવા ફોટો ક્લિક કર્યા છે. સ્ટોરીમાં જોઈ લેજો. ધ્રુવભાઈ અમારા બહુ ખતરનાક ફોટા પાડી દીધા. અરે તમે જોજો એટલે તમને ખબર પડે. અને હવે હું જ્યાં વ્યૂ દેખાડવા જાઉં છું એના માટે બધા આમ વિચારતા હોય, ઓ જો હજી આનથી આગળ ચાલો. હજી અમે ખતરનાક લોકેશન ઉપર જઈ રહ્યા છીએ, તમને બધું બતાવવાના છીએ. તો જોડાયેલા રહો અમારી હારે. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા ને બેહુર ઘાંઘણિયા નો ડોલ. મિત્રો આજનો દિવસ ખૂબ જ ખતરનાક અને જેવું આપણે ના ના ખતરનાક તો નથી ગયો, મજા આવી ગઈ. મજા આવી ગઈ. એ લેવલનો ખતરનાક એ લેવલનો ખતરનાક. પણ એવું વિચાર્યું કે એનાથી નેક્સ્ટ લેવલ અમને બધું જોવા મળ્યું છે અને બહુ જ મજા આવી છે. એક નંબર. અને હજી અમે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ખાવા જશું હોટલે અને ત્યાંથી સેતુ મંદિર જવું છે. તો ત્યાં તમને બતાવવાનું છે નાઇટનો વ્યૂ. તો તમે ચાલો જોયા ભાઈ, કેલિનભાઈ ગાડી કાઢી રહ્યા છે ભાઈ. ચાલો ભાઈ, ચાલો. શું છે? શાક આવી ગયું છે. મંથનભાઈ ચાલુ કરી દો તમે. પણ ચાલુ કરી લેવી, પાપડ જમી લેવી. જોઈ શકો છો. નાખો, નાખો. ખાઓ તમે ખાઓ. મારામાં તો જો કાંદા નાખી દીધા. કાંદા ઘડીક સાઈડમાં મૂકો ભાઈ. વાહ એમ પીરસો છો પણ તમે તો દિલથી યાર. આ હોટલમાં આપણે ખાધું હતું, બહુ સારો એવો ટેસ્ટ હતો. બહુ સારો ટેસ્ટ હતો. ખાવાની બહુ મજા આવી છે. તમે પણ દ્વારકા આવો તો અવશ્ય ખોડિયાર કાઠિયાવાડી ધાબાની મુલાકાત લેજો.
તમને પણ ખાવાની બહુ મજા આવે. એકવાર તો આ બ્લોગનો બસ અહીંયા જ અંત કરવો છે. તો કાલના દિવસમાં આનાથી પણ વધારે તમને બીજી વસ્તુ જોવા મળવાની છે. તો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજો વિડીયો માટે વેઇટ કરો.